31 ઓક્ટોબર એટલે ગુજરાત સહિત દેશભર માટે ગૌરવનો દિવસ। સરદાર પટેલની જન્મ જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત માટે આજે વધુ એક ગૌરવની વાત છે। રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની પરેડમાં પ્રથમ વખત મહિલા કમાન્ડર ધુરા સંભાળી રહી છે। આઈપીએસ સુમન નાલા પ્રથમ મહિલા કમાન્ડર છે, જે રાષ્ટ્રીય એકતા દિવસનું સંચાલન કરી રહ્યા છે। આઈપીએસ સુમન નાલા મહિલા ગૌરવનું ઉત્તમ ઉદાહરણ છે, જેમણે કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી લઈને ઓરેકલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરી, પછી રેલવે અને કોસ્ટગાર્ડમાં સેવા આપી અને 2021માં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી બનીને પોલીસ અધિક્ષકની જવાબદારી સંભાળી। દાતામાં ડબલ મર્ડર અને ઓનર કિલિંગ જેવા કેસ ઝડપથી ઉકેલીને પ્રશંસા મેળવી હતી। આદિવાસી વિસ્તારમાં 10 વર્ષથી બહિષ્કૃત 29 પરિવારોને વડીલો સાથે સંવાદ, ઘર બાંધીને રોજગાર અને સહાય આપીને ફરી એક કરી સમાજમાં વિશ્વાસ જગાવ્યો અને હવે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની પરેડમાં પ્રથમ મહિલા કમાન્ડર તરીકે પીએમ મોદીની સલામી ઝીલીને દેશની દરેક દીકરીને સશક્તિકરણનો સંદેશ આપી રહી છે। સુમન નાલાએ સાબિત કર્યું છે કે મહિલા શક્તિ કોઈ પણ ક્ષેત્રમાં પડકારોને પાર કરી નવો ઇતિહાસ રચી શકે છે।